બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. અરે ચેતવું હોય તો ચેતી જાજો, આ ગાડી ઉપડી જાય છે. જો તમને એમ લાગતું હોય કે આ લાભ લઈ લેવો છે, બીજો કોઈ લઈ જાય અને પછી આપણને અફસોસ થાય, એના કરતા આપણા હાથમાં તક છે. એક બે ત્રણ કે ચાર નથી, મારા દાદાના પરચાનો પાર નથી. વાહ વાહ વાહ. હે મારા દાદા વિના ઉધાર નથી, મારા દાદાના પરચાનો પાર નથી. એક બે ત્રણ કે ચાર નહીં, ગણ્યા ગણાય નહીં એટલા અપરંપાર કૃપા, અપરંપાર પરચા તમામ ભક્તોને કોકદી ભીડમાં કામ આવ્યા હોય એવા ખેતરપાલ દાદા. અને આજે એમની આરતી કરવાનો લાભ તમને બધાને મળી રહ્યો છે. લોના એક દિન ટૂટ હી જાએગા, ये है माटी का पुतला, माटी में मिल जाएगा. जीवन है एक खिलौना, एक दिन टूट ही जाएगा. ये है माटी का पुतला, माटी में मिल जाएगा. માટીમાં મારો આ જીવ મળી જાય, મારી કાયા ફળી જાય એના પીવડા. હે દાદા, મારે તારી આરતી કરી, તારા સન્મુખ મારે તારી ભક્તિ કરી લેવી. 54,000 58,000 રૂપિયા. 58,000 58 વાળું મેળ નથી પડતો, 72 વાળું રાખો, 72 વાળું રાખો. 58 ઉપર 14 ચડાવો. માં ત્રિશલાના 14 સ્વપ્ન. વધુ કરવો નથી વિચાર રે, ચાલો હવે જીવી લઈએ. ચડાવી દો, હગ ચડાવી દો. તમે ચડાવશો હગ તો તમારા ઘરે ધનના થશે ઢગ. અને પછી તમને વંદન કરશે આખું જગ. પ્રભુ 15 રૂપિયા અઢી વાર અને 76,000 રૂપિયા પોણા 3 વાર અને આપી દીધા. જો 76,000. બહુ દયાળુ છે. નામ બોલો. ભાગશાળી નામ. ભારતીબેન હરીશભાઈ ભીમસિંહભાઈ ફુરિયા. ભારતીબેન હરીશભાઈ ભીમસિંહભાઈ ફુરિયા. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ, જબરદસ્ત તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. ધન્યવાદ. અને ખેતરપાર દાદાની ધજા. તમે વિચાર કરો, જ્યારે તમે ધજા લઈને જશો ને અહીંયાથી વાજતે ગાજતે, અને પરિવારજનો બધા સાથે હશે ને એમાંય તમારા યુવાન દીકરા દીકરીઓ જો સાથે આવ્યા હશે, તો અહીંથી ત્યાં જવાની સફર એટલી અદ્ભુત હશે. અને દાદાના સન્મુખ, દાદાના મંદિર ઉપર જ્યારે તમે ધજા ચડાવશો, અને એટલા બધા પ્રેમાળ લોકો છે, આટલા તડકાની અંદર આટલી શાંતિપૂર્વક તમે બધા બેઠા છો. 63,000 રૂપિયા દાદાની ધજાનો લાભ જે ફરિયા પરિવારને મળશે, અને એ જે આનંદની અનુભૂતિ તમે કરશો, અને તમારા સગાવાલા જ્યારે દિવાળીમાં તમારા ઘરે આવશે અને જ્યારે વાતચીત થશે અને એમાં વાત નીકળશે, ત્યારે જે પરિવારે લાભ લીધો હશે એના ચહેરાનો આખો આનંદ અલગ છે. તમે ક્યારે પણ કોઈ જગ્યાએ ક્યાંકથી લેવાનો ફોટો પડાવો અને આપવાનો ફોટો પડાવો, એ બંનેના ચહેરા ઉપર સ્માઇલ બહુ જુદી. પાછા જ્યાં ગયા હતા ચર્ચગેટથી બોરીવલી હોય તો બોરીવલીથી પાછી એ ટ્રેન યાર્ડમાં નથી જતી, પાછી ચર્ચગેટ જાય. તું જો ના લઈ જાય, ચડાવો તો ચડતી નો પાયો કે. ચડાવો તો ચડતી નો પાયો કહેવાય. એટલે 1,01,000 રૂપિયા. ચડતી નો પાયો કે. ત્યાંથી આંકડા પણ જુદા આવે. 1,01,000. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,01,000. 1,01,000 રૂપિયા એક વાર, 1,01,000 રૂપિયા બે વાર, 1,01,000 રૂપિયા અઢી વાર, જાય છે 1,01,000 રૂપિયા પોણા 3 વાર. મનની મનમાં ન રહી જાય. 1,01,000 પોણા 3 વાર અને 1,01,000 3 વાર.
વાહ સાથે હસ્તે નયનાબેન ભાવનાબેન હિતેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને હવે ફરી પાછો એક બીજો લાભ તમારા હાથમાં આવી રહ્યો છે. ખેતરપાર દાદાનો ભંડારો 151 માં ગયો તો આ નવાનો તો ભંડારા તો સાહેબ બધાએ સરખા હે પછી 500 ની નોટ મેલી થઈ ગઈ હોય, થોડી ઘણી તૂટી ગઈ હોય કે એકદમ નવી પડીકા બંધ હોય તો એનું મૂલ્ય તો સરખું જ હોય. એમ આ ત્રણ ભંડારા જે છે કરશે ને તો પછી આપણે રહી જશું. માતુશ્રી મોગીબેન કુંવરજીભાઈ નરસિંહભાઈ ભર્યા પરિવાર રામ આધોઈ ખૂબ ખૂબ કાનજીભાઈએ બહુ સારું કામ કર્યું. આ તમે બહુ સારું કામ કર્યું. હવે તમારો રથ ઢીલો નહીં ચાલે, ધીમો નહીં ચાલે. નવદુર્ગા મંદિરની આરતી, 11 દુર્ગા મંદિરની આરતીનો અદ્ભુત લાભ સાંભળો. મુંબઈની અંદર આ ફરિયા પરિવાર પેડી કરવાનો છે અને 25,000 રૂપિયા એક વર્ષના, એવા 5 વર્ષ સુધી આપ સૌને એ દાતાની જરૂર છે. પણ આ મંદિર, આ મંડળના સદભાગ્ય તમે જુઓ કે 25 નામ આવી ગયા છે, માત્ર 15 સદભાગી ભક્તો બાકી છે. એટલે 15 જણા આજે અહીંયાથી આપણે આ પહેલું જમવાનું કરીએ એના પહેલા એ 15 નામ અહીંયા આવી જાય તો મંડળના અધિકારીઓની છાતી ગજગજ ફૂલે કે અમારા બધા જે ભાવિક ભક્તો છે, અમારા ગોઠિયાઓ છે. એટલે 15 નામ 25,000 રૂપિયાના જે નામ છે, માત્ર 15 નામ બાકી છે, માત્ર 15. અને આવતા વખતે જમણવારના લાભ જેમને લેવાના હોય, મુસીબતોમાં મદદ કરે મારી માવડી. અરે યાદ કરો કે સમરો તો સાક્ષાત છે, વહાલી 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 મારી માત છે. મને બહુ વાલી 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 મારી આ નવદુર્ગા માત છે. એનો ચડાવવા હું 90,000 માં લઉં કે 99,000 માં લઉં કે 1,08,000 માં લઉં તોય મને એનો આનંદ જ થવાનો છે. 1,08,000 કે જીવ સાને કરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આપણો બ્લોક કદાચ પોતાનો હોય પણ આ ખોડિયો જે છે એ આપણો પોતાનો નથી. એ તો ગમે ત્યારે ભાડાનું મકાન છે, ખાલી કરીને જવાનું છે. જેટલા સારા કાર્યો, જેટલા સુકૃત થઈ ગયા એ થઈ ગયા, જેટલી ભક્તિ થઈ ગઈ રહી ગયા એ રહી ગયા. 1,08,000 રૂપિયા નવદુર્ગા માતાજીની જાય છે આરતી. 1,08,000 નવદુર્ગા માતાની આરતીનો લાવો લેવાનો. 1,08,000 રૂપિયા એક વાર, 1,08,000, 1,08,000 બે વાર, 1,08,000 અઢી વાર અને 1,08,000 ત્રણ વાર. માતાજીનો જે શણગાર સજાવતા હોય છે એવા લાભાર્થી પરિવાર નવલબેન અને વાસંતીબેન, નવલબેન શિવજીભાઈ, નવલબેન શિવજીભાઈ, વનવીરભાઈ ફરિયા પરિવાર અને વાસંતીબેન વેલજીભાઈ ધનજીભાઈ ફરિયા પરિવાર. આ પરિવારોની પૂરી અનુમોદના. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અરે જૈસી તેરી ભાવના में વેચો ફળ પાવે, આ માડી તારો પાર ન પાયો દિયો. ઘણી ખમા મારા કુળદેવી માતને. 8,000 રૂપિયા. ચંદ્રેશભાઈ ધક્કો એક મારો એટલે આ ચડાવો 1,51 સુધી પહોંચવામાં એને કોઈ રોકી નહીં શકે. એનું કારણ છે કે આ ધજાનો લાભ છે નવદુર્ગા માતાજીની. 1,08,000 રૂપિયા ચંદ્રેશભાઈ હમણાં શોધી આવશે. સાંભળો, માણસ જો ધારે તો શું ન થઈ શકે. એમ માણસ અગર ઈચ્છા કરે કે મારે આ લાભ, બોલો નવદુર્ગા માત કી. કામલબેન, સુશીલાબેન, માતુશ્રી કામલબેન, જેઠાલાલ વેરસીભાઈ ફરિયા પરિવાર ગામ સુવઈવાલા, હસ્તે સુશીલાબેન, પ્રેમજીભાઈ, જેઠાલાલભાઈ ફરિયા પરિવાર ગામ સુવઈ, પૂરી અનુમોદના. ખૂબ ખૂબ ધન્યવાદ.
અને હવે છેલ્લો લાભ લેવા પહેલા એક વાત કરી દઉં કે આજે માતુશ્રી સાથે જમવાનો જે આનંદ છે, સાથે મળીને પ્રસાદ લેવાનો જે આનંદ છે, આનંદ તો જીવનમાં બહુ જ ભાગ્યશાળી લોકોને મળે. તો આવતા વર્ષે આ લાભ જેને લેવો હોય એ જરા પણ સંકોચ રાખ્યા વગર આવીને અહીંયા તરત હોંશે પોતાનું નામ એ આપી દેજો. અને બીજું 25,000ના ખાલી 15 નામ જેને કહેવાય એ બાકી છે. એ 25,000ના માત્ર 15 નામ. અને આ છેલ્લી બોલી સાંભળો, હવે આ લાસ્ટ બોલી છે. આ બોલીમાં રેકોર્ડ સ્થાપિત થઈ જવા જોઈએ. ગયા વખતે જનરલ મીટિંગ હતી અને બધાનો એક જ સૂર હતો કે આપણે મુંબઈમાં પણ એક પેઢી થવી જોઈએ. પણ અમે કહ્યું કે બહુ લાખો રૂપિયા ખર્ચા કરીને આપણે નથી કરવી, પણ મોટા ગ્રાઉન્ડમાં નથી કરવી, પણ માત્ર હોલમાં હોવી જોઈએ અને બધાને લાભ મળવો જોઈએ. એ હેતુથી 11 જાન્યુઆરી આવતા વર્ષની પહેલી પેઢી મુંબઈમાં 11 જાન્યુઆરી 2026ના દિવસે ચંપાબેન વાળી રવિવારના CCDN બેન્ક્વેટમાં આપણે નક્કી કરી છે શ્રી મંડળ દ્વારા અને જનરલ મિટિંગમાં આ નક્કી કરી છે અને નક્કી કરવામાં આવી છે. એમાં આપણે 25,000ના લગભગ 40 જેટલા દાતા લેવાના છે, જેથી કરીને બધાને આ પેઢીનો લાભ મળે. અને અહીંયા કરતાં આપણે મુંબઈમાં બધા જ ગોઠિયા નિયાણી બહેનો વધારે સંખ્યામાં આપણે આવી શકીએ એ હેતુથી જે લાભ લીધો છે 25,000માં 2 નામ છે ગોમતીબેન, માતુશ્રી ગોમતીબેન મણસીલાલજી ફરિયા પરિવાર સુવઈ. એક નામ છે ચાપુબેન કાનજી ભીમસી ફરિયા લાકડિયા. એક નામ છે નામાબેન મણીલાલ ભીમસી ફરિયા લાકડિયા. એક નામ છે એક સત્કૃષ્ટ પરિવાર. એક માતુશ્રી સંતોકબેન રામજી જીવરાજ ફરિયા. એક માતુશ્રી મોંગીબેન કુંવરજી નરસિંહ ફરિયા. એક નામ માતુશ્રી દેવકાબેન ભીમસિંહ ફરિયા. એક નામ માતુશ્રી દિવાળીબેન નવીનચંદ્ર શિવજી સુવઈ. એક નામ માતુશ્રી ઝવેરબેન કાનજી દેસર ફરિયા લાકડિયા. એક નામ માતુશ્રી ભમીબેન ચાંપસી કોરસી ફરિયા આદોઈ. એક નામ માતુશ્રી કામલબેન જેઠાલાલ વેરસી ફરિયા સુવઈ. એક માતુશ્રી શાંતાબેન વણવીર કરમસી ફરિયા આદોઈ. એક માતુશ્રી વીરીબેન વેલજી ભાણજી ફરિયા ગાગોદર. એક નામ માતુશ્રી ચંપાબેન પોપટલાલ પુનસી ફરિયા ભચાઉ. એક નામ શ્રીમતી અરુણાબેન હંસરાજ વાલજી ફરિયા સુવઈ. એક નામ શ્રીમતી વિશાબેન જયંતિલાલ કાકુ ફરિયા લાકડિયા. એક નામ માતુશ્રી લક્ષ્મીબેન દેવરાજ બેચરા ફરિયા આદોઈ. એક નામ માતુશ્રી મીનાબેન પચાણ બેચરા પરિવાર આદોઈ. એક નામ શ્રીમતી રમીલાબેન કુંવરજી બેચરા ફરિયા આદોઈ. એક નામ માતુશ્રી પરમાબેન વેલજી રૂપસી ફરિયા આદોઈ. એક નામ માતુશ્રી નાંગલબેન જેઠાલાલ ખાખણ ફરિયા લાકડિયા. એક નામ શ્રીમતી સુશીલાબેન બાબુલાલ પરબત ફરિયા આદોઈ. એક નામ માતુશ્રી આંસઈબેન નેણસી ખેરાજ ફરિયા ગાગોદર. અને એક નામ માતુશ્રી તેજીબેન ડાયાલાલ તેજસી ફરિયા સુવઈ. અને 25 નામ આવ્યા છે. જોરદાર તાળીથી આપણે 25 પરિવારોને આપણે વધાવીએ. 26મું નામ બી લખી લ્યો. માતુશ્રી અમૃતબેન નેણસીભાઈ ફુરિયા, હસ્તે ચંદ્રેશભાઈ અને વિજયભાઈ. હા હા, ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓ. ફક્ત 25,000 આપવાના છે. 5 વર્ષ અને 5 વર્ષ સુધી 1.25 લાખ દર વર્ષે. આ 15 નામો હમણાં ને હમણાં તમારા અહીંયા થઈ જવા જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હરીશબેન, એક હરીશબેન. માતુશ્રી વેલુબેન રમણીકભાઈ રવજી ફુરિયા આદોઈ. નામ તમે લખો. આ 15 જ નામ છે. પડાપડી થવી જોઈએ. કાનજીભાઈ, આ ઝવેરબેન. માતુશ્રી ઝવેરબેન કાનજીભાઈ દેસરભાઈ ફુરિયા પરિવાર, એમના આખા પરિવારની એવી ભાવના છે કે ફરીથી ત્રીજા વર્ષે અને જેના અન્ન ભેળા એના મન ભેળા. સાહેબ, આ અન્ન જે છે, હા, તો એકવાર જોરદાર તાળીઓ સાથે આ પરિવારને આપણે કહીએ. અને એ તો પાછા સ્થાનિકના માજનના પ્રમુખ છે, નાગરિયાના પ્રમુખ. છેલ્લી વગાડો બધા તાળીઓ સાથે. ખૂબ 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 ધન્યવાદ. હે માં, તે અમારા મનના બધા મનોરથ પૂરા કર્યા, એટલે અમારા પણ ભાવ થયા છે. અને હવે આ 9મી બોલી નવદુર્ગા મંદિરનો ભંડારો, તેમાં શરણું મારું હોય એની જ્યારે કોમ્પિટિશન હોય, કોઈની ઈર્ષા કરવી, કોઈની નિંદા કરવી, કોઈને દુઃખી કરવા, એમાં કોમ્પિટિશન કરવા કરતાં કોઈકને સુખી કરવું, કોઈક આનંદિત થઈ જાય
અને મને મળે એવા ભાવ સાથે હું ભક્તિ કરું એવા કાલ કોણે દીઠી છે હે 1,08,000 ભાગશાળી. હાથ પગ હજુય છે હાલી રહ્યા કે ચાલો હવે જીવી લઈએ પછી તબિયતથી થાશું લાચાર રે ચાલો હવે જીવી લઈએ જીવનના દિવસો છે ચાર રે ચાલો હવે જીવી લઈએ માલિક મોકલશે એક દી મોત ને કે ચાલો હવે જીવી લઈએ જમ રાજા ખખડાવશે દ્વાર રે ચાલો હવે જીવી લઈએ 365 દી ધંધો કર્યો કે ચાલો હવે જીવી લઈએ કદી માણ્યો નહીં રવિવાર રે ચાલો હવે ઘરવાળા કે આજે બપોર પછી પિક્ચર જોવા જઈએ કોઈના ઘરે જઈએ તો કે બપોર સુધી દુકાન ચાલુ પછી હું થાકી ગયો એટલે સૂઈ જઈશ જિંદગીભર ધંધો ભેગો કર્યો રૂપિયા ભેગા કર્યા પણ વાપરવાનો સમય આવ્યો ત્યારે મનમાં સંકોચ થઈ ગયો તો સમજજો કે બધી સંપત્તિ જે છે એ વ્યર્થ જશે એનો કોઈ અર્થ નહીં રહે આહા નવદુર્ગા માતાના ભંડારો લેવાનું ભાગશાળી 1,08,000. તમે વિચાર કરો કે 25 નામ આવી ગયા હતા બીજા 15 આવી ગયા અહીંયા અમારા મનસુખભાઈ કે હજી નામ વધારવા હોય તો અહીંયા છે જમણવારના દાતા થઈ ગયા હું તો એમ કહું છું કે અત્યારે આવું ને આવું તમારે સામે જગ્યા લઈને બીજું ફરિયાદામ બનાવવું હોય ને તો અહીંયા તમને એના સંપૂર્ણ ખર્ચના એક વ્યક્તિ મળી જાય એવું પણ માના દરબારની અંદર એવા ભક્તો પણ અત્યારે છે તો આ છેલ્લી બોલી હોય નવમી બોલી હોય માના ભંડારાનો લાભ લેવાનો હોય તો એ 5-25 ના ઝઘડામાં મારો હીરો ઝઘડામાં વાહ 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 કચરા તો રહી ન જાય પછી આપણને આપણો અંતરાત્મા કઈ ન જાય કે આવો મોકો તમને એ મળે દુર્ગા માતાનો કે માંગ માંગ થાના ભંડાર ખજાના ખૂટે નહીં રે આહાહા. ખજાનો કોઈ દી ખૂટતો નથી કાનજીભાઈ તમે એક વધારો એટલે પછી ચાલુ થઈ જશે આગળ 1,08,000 છે તમને મન પડે એટલું વધારો એટલે પછી બીજા બધા લોકો પ્રમુખ સાહેબની જ વાત જોડે છે કે વીટો પાવર અહીંયા છે તમે એકવાર અહીંયા નોટરી કરો સિક્કો મારો એટલે પછી બધું પાકું 1% ઓર દો હાજી 1,11,000 રૂપિયા હવે જુઓ ધનાધન 1,11,000 રૂપિયા હવે તો પહેલા જે બોલી ગયા હોય એને એમ થાય કે પ્રમુખ સાહેબને તો આટલો ભક્તિનો લાભ મળ્યો છે અને પ્રમુખ થવામાં મૂંઝાતા હતા હો કાનજીભાઈ પણ પછી જે 2-3 વર્ષથી જે હાલ્યા છે ઓ તુફાન મચાવ્યો છે હા થનગનાટ છે કે કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું એટલું કેતા નહીં માનો તો કોકુળ મેલી દેશું કાનજી તારી માં કહેશે કે અમે કાનુડો કહેશું કાનુડો એ વાલનું નામ છે જેના ઉપર આપણને ખૂબ જ પ્રીત હોય એને તો ક્યારેક તુકારે બોલાવીએ તો એ તુકારાની અંદર પણ મીઠો હુંકારો હોય જીભાઈ ચડાવો ન ચૂકે મેરા મન માજા મૂકે કાનજીભાઈ ચડાવો ન ચૂકે હા, કાનજીભાઈ લીધી વાત જે મૂકે નહીં આવી અણમોલ તક જે ચૂકે નહીં 1,21,000 રૂપિયા આ તો અંદરથી ભીતરથી ભાવ જ્યારે જાગે ગોતી લેજે શું કોઈ તારો યાર નથી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી તમારા હૃદયની સ્પંદના ધબકતું કરવા વાળા ભીતરથી ભાવ જગાડનાર કોઈ પરમાત્મા હોય તો એ અંદર વસેલા છે એ તમને હમણાં સંકેત કરે છે કે લઈ લ્યો લાવ આ 1,21 પહોંચ્યું ને 1,51 તો પહોંચાડી દો આ છેલ્લો લાભ છે હા પણ 1,51 તો પહોંચાડી દઈએ કલ્પેશ 1,51 તો આપણે આ ઘણા સમય કેટલા છે આપણા 1,00,000 કલ્પેશ એક બી ચડાવવો હોય ને 1,54 મેં આવ્યો સાંભળ અને એ છેલ્લો હોય એટલે એ અને હમણાં હું કલ્પેશની ઓફિસ જોઈ આવ્યો કલ્પેશ કદાચ આના 1,51 નહીં 11,51 બોલે ને તોય કાંઈ ઘટે એમ નથી હા એટલે
154 તો આપણે કરી નાખીએ. 154 છે અત્યાર સુધીમાં ક્યાંય? કલ્પેશ 154 આવ્યા નથી અને છેલ્લું જ છે. પણ કોણ કરશે? હવે સમય નથી. બેંકના મેનેજર આવ્યા, સરપંચ સાહેબ આવશે, શાસ્ત્રીજી આવશે, બધા આવશે. એટલે છેલ્લું છે ને છેલ્લી સેકન્ડ છે એ કલ્પેશ એક બી નામ આવ્યું નથી. 154 કર. મારું સિદ્ધાંત એક જ વખત બોલવાનું હોય, મેં બોલી દીધું. પછી ભાગ્યની વાત. હાલો ચાલો 1,21,000. હજી કોઈની મનની મનમાં ન રહી જાય વાઘઝારી. 1,21,000 ત્રણ વાર. બોલો નવદુર્ગા માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને માતુશ્રી ઝવેરબેન કાનજીભાઈ દેસરભાઈ ભરિયા પરિવાર ગામ લાકડિયાવાળા આજના જમણવારના લાભાર્થી, ગયા વર્ષના લાભાર્થી અને આવતા વર્ષના બી જમણવારના. મને એવું લાગે છે કે આ ભંડારા જે લોકો લેશે ને એ દર વર્ષે પાછા જમણવારના દાતા બનશે. હા, કારણ કે આ જશે એટલે ભાવમાં વૃદ્ધિ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આપ સૌ ઊભો રહેશે. માતુશ્રી ઝવેરબેન કાનજી દેસર ફરિયા પરિવાર, હું વિનંતી કરીશ, જેમને વિનંતી કરું અહીંયા બધા અહીં પધારજો. પુત્ર વધુ. જય જિનેન્દ્ર અને જય માતાજી. આપ સૌ અહીં પધાર્યા, ખૂબ 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 આભાર. અમારા તરફથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો બધાને મિચ્છામી દુક્કડમ. અને આવતા વર્ષે પણ આપ આવી જ બહોળી સંખ્યામાં અહીંયા પધારજો. થેન્ક યુ. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ અનુમોદના દાતા પરિવારની. લો 6 કોટી સ્થાનક સંઘના પ્રમુખ સાહેબ અને આપણા આ આદરણીય વડીલ કાનજીભાઈના પરમ મિત્ર છે એવા પ્રાણજીવનભાઈ, એમને વિનંતી કરીશ અહીંયા સાથે પધારજો. પ્રાણજીવનભાઈ એ 6 કોટી જૈન સંઘના પ્રમુખ છે. આપ પણ પધારો. સાંભળો, આ નીતાબેનની એક સરસ વાત છે, સાંભળો. આપણે જ્યારે એમને ત્યાંથી આવકાર્યા, સંઘના ટ્રસ્ટી મિત્રો, ટ્રસ્ટીઓ બધા અને કારોબારી અધિકારી બધા ત્યાં પધાર્યા હતા. પણ ટ્રસ્ટ અહીંયા મેનેજમેન્ટમાંથી એમના શ્રાવિકાઓ, એમની ધર્મપત્નીઓ એ કોઈ હાજર નહોતા. એમનું થોડુંક એમને દુઃખ છે કે સાથે આપણા સંઘની બહેનો પણ, આપણા પરિવારની ગોઠિયાની બહેનો, નિયાની બહેનો થોડા સાથે નથી આવ્યા. એમનું ખાલી થોડું એમને દુઃખ છે. તો આ વસ્તુ ભવિષ્યમાં ક્યારે પણ આપણાથી કોઈ ભૂલ ન થાય અને આપણે બધા જ જે પણ લાભ લઈ રહ્યા છે એ સરસ મજાનો લાભ એમની ખૂબ અનુમોદના કરીએ. સાથે સાથે એમના સાથે રહીને પણ આપણે અનુમોદના કરીએ એવી એમની ખાસ વિનંતી છે. આ અમારી પણ આપણા બચ્ચાને વિનંતી છે કે જ્યારે આવા કોઈ પ્રસંગ હોય, આપણી ટ્રસ્ટીગણના જે પદાધિકારીઓ છે એમના ધર્મપત્નીઓ, આપણા ગોઠિયાની બહેનો, નિયાની બહેનો સાથે જોડાય એવી આપણી બધાને ખાસ વિનંતી છે. નીતાબેન, આપ કંઈ કહેવું છે? ના, એ જ મોય મન में वो जय जिनेंद्र કે આપણે મંડળે માંગ के दिने हमेशा माँ पप्पा के माँ भाई लोगों के पण અને માંગ તોડના નહીં, હંમેશા માંગ કે વધાર્યા. અને અસાંखे બહુ આનંદ है કે અસી હંમેશા અતે ઊભા રહેત્યા. અમીઓ પણ બહુમાન દીધો, સાથે અસાયો પણ બહુમાન દીધો. પણ અજય જરા અસી સવારે જ્યારે વેલકમ हुओ ત્યારે અસી જે ઘરે 4 લેડીઝ हुआ, ખાલી 4 જ અસી हुआ, બીજો કોઈ જ ન हुओ. તો અસાંखे બહુ જ એકલો લાગ્યો કે અસી જ ખાલી આવ્યું. તો મહેરબાની કરીને બધા નાસ્તો કરે, કોઈ નેક્સ્ટ ટાઈમ થોડા અતે હાજર રહી જા. ખપે તો વેલકમ થી બને, કોઈ બધા ભલે બનવું હોય તો બન જા, પણ વેલકમ में एटलीस्ट थोड़ी असाई સાથે असांखे कंपनी दीजा तो मजा જ नहीं. तो ये रिक्वेस्ट है प्लीज. जय जिनेंद्र. અને કોઈ કે બી મન દુઃખ જોય તો ઈચ્છાનું દુઃખ. નીતાબેન, એમણે જે વાત કરી એ બહુ સિરિયસ વાત કરી છે કે દાતા પરિવાર જો દિલ ખોલીને વરસતો હોય
તો એમની એવી ઈચ્છા નથી કે તમે બધા એમના બદલામાં એમને બહુ સન્માન આપો. એમની ઈચ્છા એ છે કે તમે આ કાર્યક્રમની અંદર સંમિલિત થાઓ, તમે આ આનંદની અંદર જોડાઓ અને તમારી વધુમાં વધુ હાજરી હોય, મહિલાઓની હાજરી હોય, દીકરીઓની હાજરી હોય તો પ્રસંગને ચાર ચાંદ લાગતા હોય. એવા એમના ભાવ છે. તો એ ભાવને આપણે સૌ આવતા વર્ષથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઝવેરબેનને પણ સન્માનિત કરજો. ભારતીબેન, સુશીલાબેન, ઝવેરબેનને પણ સન્માનિત કરો. ચલો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. દાતાશ્રી પરિવારની પૂરી પૂરી અનુમોદના. ખૂબ ખૂબ અભિનંદન. માં અંબા માતા એમના પરિવારની સદાય ચડતી રાખે અને દિન પર દિન પ્રગતિના સોપાનો સર કરે એવી અભિલાષા સાથે અને માતુશ્રી દેવકાબેન ભીમસિંહ નાતા ફરિયા આદોઈ હસ્તે અખંડ સૌભાગ્યવતી દિવાળીબેન રવિલાલ ફરિયા, અખંડ સૌભાગ્યવતી પ્રભાબેન દિનેશ ફરિયા. વિનંતી કરી સાહેબ પધારજો. એને સન્માનિત કરવા માટે બાબુભાઈ ફરિયા અને સુશીલાબેન પધારજો. 50 ગ્રામ ચાંદી અને શાલથી એમને સન્માનિત કરવા માટે. બોલો કેતરબાળ દાદા કી જય. 50 ગ્રામ ચાંદી એમણે માને અર્પણ કરી છે. ખૂબ ખૂબ પરિવારનો ધન્યવાદ. કામ અહીંયા જ્યારે થયું એમાં પણ એમણે 2 લાખ રૂપિયા અર્પણ કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના. પધારજો.
અહીં પધાર્યા. કહેવાય છે ને કે જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, પણ દરેકનો એક રસ્તો હોય છે. રસ્તો એને જ જડતો હોય છે જેનો ચહેરો સદા હસતો હોય છે. એવા અમૃતભાઈ નિસર, જેમણે એવી વરસાવી અમૃતવાણી કે આપણે થઈ ગયા ખરેખર માતાજીની ભક્તિમાં પાણી પાણી. ખૂબ જોરદાર તાળીથી આપણે વધાવી. અમૃતભાઈ, આ પધારો. પપ્પુ, હિતેશભાઈ પધારજો. અને કાનજીભાઈ, જોરદાર તાળીથી આપણે વધાવીએ અને એમને આપણે સન્માનિત કરીએ છીએ. શંકરજી, TMS વાગડ, એમના ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરીએ અને એમને પણ જેટલો પણ રકમ આવે છે ને એ બધા પણ પોતે જીવદયામાં અને સારા કામમાં વાપરે છે. ટોકરસિંહભાઈને જોરદાર તાળી દો. એને વિનંતી કરી અશ્વિનભાઈ એમને સન્માનિત કરે. હા, હસુભાઈ. આપણને અહીં માતાજીનો જ્યારે આપણે પ્રસંગ હોય, બીજો કંઈ પણ પ્રસંગ હોય ગામની અંદર, આપણને અહીંના સ્થાનિક બધા જ આપણને ઉપયોગ થાય છે. સરપંચ શ્રી રાજાભાઈ પટેલ, વિનંતી કરીશ આવ્યા હો તો પધારજો. પૂર્વ સરપંચ શ્રી જસુભા કનુભા જાડેજા, પૂર્વ સરપંચ શ્રી ખુમાણભાઈ, તલાટી અહીંના તલાટી શ્રી, અહીંના બેંક મેનેજર તો હમણાં પધાર્યા હતા, શ્રી આદોઈ વિસાવસર મહાજન અને ઉસવાડનગરના પ્રમુખ શ્રી લખમસિંહ પ્રિંજીભાઈ નિસર, આપણા વડીલ કનૈયાલાલ રેણસિંહ મેપા બોરીચા, આદુ યુગ મંડળના પ્રમુખ શ્રી ચાંપસીભાઈ આંબા ચરલા, આશાપુરા આસ્થા મંચ મંદિરના પ્રમુખ શ્રી રામજી આંબા ચરલા, જગાણી યોગ મંડળના પ્રમુખ શ્રી મણિલાલ ગેલાભાઈ ગાલા અહીં પધાર્યા હોય તો વિનંતી છે આ પધારજો. મંડળ આપણે સન્માનિત કરવા માટે ઈચ્છે છે. અને આપણને અહીંયા જે આપણે તો કદાચ પેઢીમાં આવીએ અથવા તો વર્ષમાં 1 કે 2 વખત આવીએ, પણ આપણા મંદિરને એ સંભાળી રહ્યા છે અને અહીંયા કંઈ પણ કામ હોય સ્થાનિકનો એ કરી રહ્યા તુરંત. જય ભગવાન અને ગિરધરભાઈ, એને વિનંતી કરીશ આપ પધારજો. જય ભગવાન અને ગિરધરભાઈ. ભગવાનભાઈ, આપણે આટલું સરસ જે મંડપ આપણે રિઝનેબલ પ્રાઇસમાં કરી આપે. અને આપણા વાગડના પ્રથમ સોલિસિટર, આધોઈના પ્રથમ સોલિસિટર એવા વિમળાબેન આજે અહીં પધાર્યા છે. વિમળાબેન પધારો. હું વાસણ અમારી નિયાણી બેન છે પણ એ સોલિસિટર છે તો અમે એમને યાદ કેમ ના કરીએ. વિકાસ મહારાજ પધારજો જલ્દી. મગાભાઈ આવો પછી જમાડું.
આ વિકાસ મહારાજ છે ને અહીંયા એટલું સરસ સંભાળે છે, એક આપણા ઘરના પરિવારજન બનીને સંભાળી રહ્યા છે. ક્યારે પણ કોઈ પણ કામ હોય, કોઈ પણ ભક્તો અહીં પધારે, નિયાણી બહેનો પધારે, એમને તલ ચડાવવા હોય તો પણ બધી જ રીતે સુવિધા કરીને આખો પરિવાર તુરંત આપણું કામ કરી આપે છે. જોરદાર તાળીથી આપણે આ વિકાસ મહારાજને આપણે વધાવીએ. એકવાર અમૃતભાઈને એકવાર જોરદાર તાળીથી આપણે ફરીથી વધાવીએ. પોતાની નદુરસ્ત તબિયત હોવા છતાં આપણને આજે આ સુંદર મજાના ચડાવવામાં આ માતાજીના જે પણ સાથે સાથે માતાજીની ભક્તિ કરાવીને આપણે બધાને તરબોળ કર્યા છે. જોરદાર આપણે એમનું ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આપણે ખૂબ સરસ. દામજીભાઈ આમ તો સુંદર સંચાલન કરતા જ હોય છે અને કાનજીભાઈ બી છે, પણ આવા સુંદર ભાવ સાથે જ્યારે કોઈ ભક્તિનો કાર્યક્રમ થાય તો જેટલા દાતા પરિવાર હોય એ બધાને એટલો બધો આનંદ થાય કે અમે જે કાંઈ વાપરી રહ્યા છીએ એ અમારા માટે નહીં પણ અમારા લોકો માટે વાપરી રહ્યા છીએ. જેમ પહેલાં નીતાબેને કહ્યું કે આવતી વખતે તમારી હાજરી, હું એમ કહું છું કે આ 2 દિવસ તમને નવરાત્રિમાં આ ધરતી ઉપર આવવાનો મોકો મળે, મોકો ચૂકાય નહીં. બધા કાર્યક્રમોમાં આપણે ખાલી ગરબા રમવા, ત્યાં આપણે 2000 રૂપિયાનો પાસ લઈને ફાલ્ગુનીમાં રમવા જઈએ એ ઇવેન્ટ થઈ ગઈ, પણ અહીંયા માના સાનિધ્યની અંદર તમે 2 દિવસ અહીંયા કને આવશો અને તમારા ભીતરના ભાવ જો ભરપૂર હશે તો તમે ઢોલની દાંડી નહીં વાગે તો પણ અંદરથી તમને એમ થશે કે નહીં, ખરેખર માના સાનિધ્યમાં આપણે નાચી રહ્યા છીએ. આવો ભાવ 2 દિવસ આપ સૌએ જાળવ્યો. ખૂબ બધી નવે નવ બોલી ઉત્તમ રીતે આપ સૌએ લીધી. 15 નામ બાકી હતા, એમાં પણ પડાપડી થઈ. અને આવતા વર્ષના જમણવારના દાતા તમે વિચાર કરો, એક પરિવાર 3 વખત કે 13 વખત નામ લખાવી શકે તો તમે આટલા બધા બાકી છો, એટલે હંમેશા લક્ષ્યાંક ઊંચું રાખજો. મારા પણ આપ સૌને ખૂબ ખૂબ વંદન છે અને કોઈ પણ છતી રહી હોય તો ક્ષમા મિચ્છામિ દુક્કડમ. ફરી આપણે ગઈકાલે પણ એનાઉન્સમેન્ટ કરેલું કે 7 થી 9 બધા સવારનો નાસ્તો પતાવી લેજો અને 9:30 વાગે બધા અહીં આવી જજો. પણ આપણે થોડા હજી પણ નિષ્ક્રિય છીએ કે સમયસર આપણે નથી પધારતા, જેથી આપણો આજનો કાર્યક્રમ પણ 10:15 વાગે આપણે શરૂ કરવો પડ્યો. મુંબઈથી આપણે અહીંયા આવીએ છીએ, સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા, માતાજીનો પ્રસાદ લઈ લીધો નવકારસી રૂપે, ત્યાર પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયા તો તુરંત આપણે 9 વાગ્યા પહેલાં આપણા આદરણીય વડીલ કનૈયાલાલ નેણસી બોરીચા અહીં પધાર્યા છે. પૂર્વ સરપંચ કુમારભાઈ અહીં પધાર્યા છે. આદુ યુવ મંડળના પ્રમુખ શામસિંહભાઈ ચરલા અને આશાપુરા આસ્થા મંચના પ્રમુખ રામજીભાઈ આંબા ચરલા, આદોઈ વિસાવસર મૂર્તિ પૂજક જૈન સંઘના ટ્રસ્ટી પપ્પીનભાઈ માલસીભાઈ ચરલા, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો. પધારેલા દરેક આ મહેમાનોનું હાર્દિક સ્વાગત. ફરિયા મંડળ ખરેખર હર્ષ અનુભવે છે કે આ આધોઈ માંડલાની અંદર, આ અંબે ધામની અંદર કંઈ પણ કામ હોય, આપણા બધા વડીલો અહીંના સ્થાનિકના, આપણા પૂર્વ સરપંચ કયો, હમણાંના સરપંચીઓ બધા એકદમ સરળ સ્વભાવી આપણને પૂરેપૂરા કામ આપણને લાગે છે. કંઈ પણ કામની આપણે કચાશ હોય તો તુરંત અધૂરા પૂર્ણ કરે છે. એમને ફરી જોરદાર આપણે તાળીઓથી એમને વધાવીએ અને વિનંતી કરીશ અમારા પ્રમુખ શ્રી કાનજીભાઈ, અમારા જિગ્નેશભાઈ અને અશ્વિનભાઈ, આપણે એમને સન્માનિત કરીએ. પૂર્વ સરપંચજી પૂર્વ સરપંચ ખુમાણભાઈ પધારો. કનૈયાલાલ નેણસી બોરીચા એ આપણા ખૂબ વિલવેસર અને કંઈ પણ કામ હોય આપણા આદોઈના નગર શેઠ જેને કહીએ આપણે. આદોઈ વિસાવસર મૂર્તિ પૂજક જૈન સંઘના ટ્રસ્ટી શ્રી પપ્પીનભાઈ માલસી ચરલા.
આદોયુગ મંડળ અને પાંજરાપોળના ટ્રસ્ટી અને આદોયુગ મંડળના પ્રમુખ જાપસીભાઈ ચરલા. આદોઈ આસ્થા મંચના પ્રમુખ અને આશાપુરા માનું મંદિરના આપણે મહંત કહીએ છીએ એમને રામજીભાઈ આંબા ચરલા. દિનેશભાઈ આજે પધારેલા દરેક મહેમાનોનું ફરી હાર્દિક સ્વાગત કરીએ. આપ આપનો કિંમતી સમય કાઢીને અહીં જે માં અંબાધામમાં આપ પધાર્યા છો, આપનું શ્રી આદોઈ માંડલે અંબામાને નમતા ભાવિક મંડળ અંબેધામ ફરિયા મંડળ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ આપનો કિંમતી સમય કાઢીને અહીં પધાર્યા છો. સાથે સાથે માની પ્રસાદીનો લાભ પણ આપ લેજો એવી આપણે આપ બધાને ખાસ વિનંતી છે. वापरवारी